હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું મસાલેદાર રીંગણાનો ઓળો। આ રીતે ગેસની હાઈ ફ્લેમ પર મેં રીંગણાને શેકી લીધા છે। આ રીતે તમારે ચેક કરી લેવાનું છે કે રીંગણા શેકાઈ ગયા કે નહીં। હવે ઓળો વઘારવા માટે મેં અહીં સામાન તૈયાર કરી લીધો છે। એક કડાઈમાં તેલ રાખી દઈશું, એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું। અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું। 7 થી 8 કળી જેટલી લસણની કળી અને 2 લીલા મરચાં અને અડધી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ, 2 થી 3 નંગ મોટી ડુંગળી ઉમેરી અને 5 થી 7 મિનિટ સુધી સાંતળી લેવાનું છે। ડુંગળી થોડી હલકી ગુલાબી થઈ જાય ત્યાર પછી તમારે એમાં ટમેટાં ઉમેરી દેવાના છે। અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે। તમને જેવી તીખાશ પસંદ હોય એ પ્રમાણે તમે લાલ મરચાં પાવડરનો વધારે પણ યુઝ કરી શકો છો। હવે થોડું પાણી ઉમેરી અને બધો જ મસાલો ગળી જાય ત્યાં સુધી તમારે એને પકાવી લેવાનું છે। ત્યાં સુધીમાં આપણે શેકેલા રીંગણાની છાલ ઉતારી અને આ રીતે એક સરખું ક્રશ કરી લેવાનું છે। હવે મસાલો તૈયાર છે। હવે આમાં રીંગણા ઉમેરી અને પરફેક્ટ રીતે મિક્સ કરી લેવાનું છે। રીંગણા ઉમેર્યા પછી તમારે 2 થી 3 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર રાખવાનું છે। આ રીતે તૈયાર છે રીંગણાનો ઓળો। જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાઈડમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની આવતાની સાથે તમને તરત ખ્યાલ આવે। ઓળાઓ બન્યા પછી મેં ચોખ્ખું ઘરનું બનાવેલું ઘી 1 ચમચી જેટલું ઓળાની ઉપર રાખી અને ઓળાને ઢોંગાર્યો છે। થેન્ક યુ મારો વિડીયો જોવા માટે।